બધાને જય માતાજી, જય શ્રી રામ। હવે સવારનો વ્યૂ બતાવું તમને, વિડીયો કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખજો મિત્રો। વાદળાવાળો દાડો છે કે વાદળા આવ્યા છે દાડાને, કોઈક આગાહી છે કે 25-26 તારીખે। કોમેન્ટમાં જે રીતે લખજો। મિત્રો આપણે હવે જવાનું છે આપણા ખેતરમાં, એટલે ઘઉં વાય 8 દિવસ થયા છે અને આ 9મો દાડો છે। આપણે જઈશું હવે ખેતરમાં। અને મિત્રો અમારે તો રહી વાય નહીં, પણ રસ્તામાં રહી આવતી હતી એટલે તમને બતાવું। તમે બ્લોગ મિત્રો હવે આપણે આવી ગયા હતા ક્ષેત્ર, મેં તમને બતાવું કહું કેવો જેવડો છે। 8 દિવસ ના કહું બતાવું તમને। આઠ દિવસ ના કહું ત્યારે મિત્રો ને મિત્રો આ આપણે વટોણા વાયા હતા આવડા છે। તો મિત્રો આપણે વાયા હતા વટોણા, આવડા છે વટોણા વાયા। એક આવે ઉગે છે તો વટોણા વાયા હતા, દુકાનમાંથી લઈને વટોણા વાયા, વટોણા ઉગ્યા મિત્રો। હવે ઉગે છે વટોણા। મિત્રો આ છે મૂળા વાયા છે, મૂળા મિત્રો, આ મૂળા જો, આ મૂળા મિત્રો, આ મૂળા છે તો હજુ પહેમાં વાતો કરે મૂળા, અરે મૂળા છે મિત્રો। આખી પાળી વાયા હતા। અને મિત્રો આ 4-5 સણા વાયા હતા કે આ સણાનું ઝાડ છે મિત્રો, સણા વાયા તો આ છે મિત્રો સણા 4-5 વાયા હતા, એમાંથી એક ઉજો લાગે, બીજા હવે ઉગશી લાગે સણા। અને મિત્રો આ ઝીણું ઝીણું દેખાય ને એ બધો પાલક વાયેલો છે મિત્રો, બતાવો તમે ઓગળી કરીને। આ છે ને પાલક છે મિત્રો, પાલક વાયેલો પાલક। અને મિત્રો આ છે ને ઝીણું ઝીણું દેખાય એ તો અદર તો પૂંછ્યો તો અદર તો સબ્જી બનાવવા માટે તો અદર તો પૂંછ્યો હતો મિત્રો। મિત્રો આપણે હવે રાશિ કરે એટલે જે કહેવામાં વાય તો એ તમને બધું બતાવ્યું। વિડીયો કેવો લાગે કમેન્ટમાં જણાવજો। અને મિત્રો તો ખાસ એક વાત, તમે બ્લોગ બનાવતા હોય તો બ્લોગ બનાવવાનું ચાલુ જ રાખજો મિત્રો। 4-5 કોણ તો શું કહે, ઘરના ફેમિલીવાળા શું કહે છે એ મત વિચારજો। તમારી ઈચ્છા હોય બ્લોગ બનાવવાની તો બ્લોગ બનાવવાનું ચાલુ જ રાખજો મિત્રો। સફળતા એક દાડો જરૂર મળશે મિત્રો। અને મિત્રો હવે આપણે જાશું ઘરે। મિત્રો અમે ખેતરમાંથી આવી ગયા હતા હવે ઘરે, અને મારે એક મોબાઈલ સ્ટેન્ડ પડી છે, એના વિશે તમને માહિતી આપું। તમારે ઓનલાઈન મગાવવું હોય કે દુકાનથી મગાવવું હોય, એમાંથી વિડીયો શૂટિંગ માટે અને ફોટા પાડવા માટે બેસ્ટ છે, તમને બતાવું મિત્રો। આ છે મોબાઈલ સ્ટેન્ડ, અને આખું આમ કરે તો વળી જાય, અને હજુ છે ઢીલો અને ટાટ કરવાનું હજુ છે, અને આખે હોય ખુલે, અને મિત્રો હોય મોબાઈલ પીડાવાના। એટલે મિત્રો આટલે આવું બીજું આમાં કાઢે કે
હા નવું આ મકા બીજું છે હું કરીને મોબાઈલ પીડાવવાનો અને મિત્રો આજે સ્ટેન્ડ આટલું ઘણું થાય છે પણ હાર્યું આટલું કર્યું છે તમને આખું બતાવું તો મિત્રો આવ્યો આટલો થાય અને હાર્યું અને આ છે આપણું મોબાઈલ સ્ટેન્ડ આ જગ્યાએ એમાં એક આવડું છે પ્લાસ્ટિકનું આવે હીરો આપણે સેલ્ફી પાડવા માટે સેટે રહી હીરો આવે છે મારે ઠેલામાં પડ્યું હોય ને તો બતાવું તમને ઓમ રાખીને આપણે સેલ્ફી પાડવા માટે આવ્યું આવે એક બટન આવે સાઈડમાં અલગથી હીરો આપણે આયા ઠેલામાં ગોચ્યું ઘણું પણ દળ્યું ના ને દળશે તે વળી બતાવશું આ તો આપણું મોબાઈલ સ્ટેન્ડ ફરવા જવું હોય તો આપણે આખું ગુદામ હમાઈ રહ્યું જો આખું ગુદામ હમાઈ રહ્યું ને આખું ગુદામ હમાઈ રહે ને તો આ તો મિત્રો હવે કઢી બનાવી રહી છે અને આ તો મંજાડીએ બેઠી છે મંજાડી વર રાખે સાબડીની ને બધું જે પડ્યું ભાઈ એની વર રાખે છે મંજાડી જમીન હવે મિત્રો અમે આવ્યા હતા મુકેશ ઠાકોરના ઘરે એટલે એમના ઘરનું બધું લોકેશન બતાવું તમને એમના ઘર મુકેશ ભાઈને સારું હેડા છે ભાઈ એકદમ હવે ખમણ મજા ને ખમા મજા અને હવે ફુવારા બતાવશું તમને હા મિત્રો આ બાજુના રહીમાં છે રહીના ક્ષેત્રમાં ફુવારા કર્યા છે એટલે તમે ફુવારા બતાવો આ મિત્ર ફોને પલાળી નો કેટલા ફુવારા આવે છે મિત્રો આ છે જીરાનું ખેતર હવે રાત પડી ગઈ છે તમે બતાવો મિત્રો હવે અંધારું થઈ ગયું છે એટલે મિત્રો હવે આજના વિડીયોમાં બસ આટલું ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખજો અને હવે આપણે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી મિત્રો